हेलो दोस्तों, नमस्कार। बापोद्रा ब्लॉग में सर्वे श्वेताजनों हार्दिक स्वागत है। तो जय हिंद, जय भारत, जय લીરબાઈ માં ने આજે આપણે વાત કરવી છે 21 તારીખના જે અકસ્માત સર્જાયો હતો જુબેલીથી આગળ ખાપટ ગામે, તેમાં કાર અને બાઇક વચ્ચે એના વિશે કે જે રસ્તા ઉપર ઘણા લોકોએ ઉતરી અને ગામજનોએ માંગ કરી હતી કે સ્પીડ બ્રેકર બનાવી આપો। તે 21 તારીખને આજે 26 તારીખ છે, 6 દિવસ થયા છે, પણ હજી સુધી કાંઈ પણ કરવામાં આવેલું નથી। તો ગામજનોની માંગ છે કે વહેલી તકે અહીંયા સ્પીડ બ્રેકર બને અને આવા અકસ્માત બનતા અટકે। કેમ કે આજે એક યુવાનનું 21 તારીખે જે અકસ્માત સર્જાયો હતો એમાં તેમનું મોત નીપજ્યું છે અને તેમના નાના નાના બાળકો પણ છે। અને ખાસ કરી અને આવા અકસ્માત ન સર્જાય અને કોઈના નાના છોકરા ભોગ ના બને તે માટે ગામજનોએ એક જ માંગ કરી હતી કે અહીંયા સ્પીડ બ્રેકર બને। અને ખાસ કરી અને આ રસ્તા ઉપર વર્ષો વર્ષ મારા ખુદના દાખલા આપું છું હું તમને કે ગયા સાતમ આઠમના ત્રીજા વર્ષની સાતમ આઠમમાં પણ ત્યાં અકસ્માત સર્જાયો હતો અને 2 યુવાન ગંભીર ઈજા થઈ હતી અને એક મૃત્યુ પામ્યો હતો। અને આ 21 તારીખના જે અકસ્માત સર્જાણો એના બીજા દિવસે 1 જેઠ 22 તારીખના ડસ્ટર કાર અને ગાય વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો, તેમાં ગાય માતાનું મૃત્યુ પામ્યું હતું। એટલે ખાસ કરી અને એમ કહેવા જઈએ તો કહી શકીએ કે ભાઈ સ્પીડને અટકાવવા માટે આપ પ્રયાસ કરો, એવી ગામજનોની માંગ છે। તો સાંભળીએ ગામજનો શું કહેવા માંગે છે। અમારો રેકડીનો ધંધો છે। અહીંયા બેગ મૂકવામાં આવે, નાના નાના બાલ બચ્ચાઓ તકીને જાય છે, આંગણવાડી ભાઈ મૂકવા જાય છે, બરોબર। 120 130 ની ઝડપમાં વાહન જાય, હોન્ડા હોય તો હું, ગાડી હોય તો હું। આમાં 4 થી 5 કેસ આવા બની ગયા નાગબાપાના મંદિરે, બરોબર। આમાં 3-4 તો મરી પણ ગયા, એક નાનો છોકરી મરી ગઈ છે ને આ ભાઈનો કાલે મૃત્યુ। તો ગામજનોએ રસ્તા ઉપર આવી અને આ એક માંગ કરી છે। તો જુઓ તમે, આ બધા રસ્તા ઉપર આવી અને એક જ માંગ કરે છે કે વહેલી તકે અહીંયા સ્પીડ બ્રેકર બને અને આવનારા દિવસોમાં આવો અકસ્માત ના સર્જાય અને આવો બનાવ કોઈ આરે ના બને તેવી માંગ કરે છે। તો સ્પીડ રોકાશે તો ગામજનોનું કહેવાનું છે કે સ્પીડ રોકાશે તો અકસ્માત નહીં સર્જાય। તમે ખાલી ભાઈ વ્યક્ત કરો, અમારે એક જ માંગ થાય છે ને કે અમારે અહીંયા બમતોય આટલા મોટું છે, કાચના છોકરા એને પીતા હાલ્યા જાય તો શું કરી લેવું અમારે? નહીતર આવા અકસ્માત સર્જાતા રહેશે। કેમ કે અહીંયાથી જુબેલીથી લઈ અને ખાપટ સુધીમાં આ રસ્તા ઉપર ઘણી નિશાળો છે, ઘણી આંગણવાડી છે અને મેન રસ્તો છે આવર જવરનો। તો અહીંયા ઓડિયન્સ અને ટ્રાફિક પણ વધારે જ હોય છે અને છોકરાઓને મૂકવા મેળવામાં પણ આ રસ્તા ઉપરથી જ આવર જાવર કરવી પડે છે, ગામજનોનું કહેવું છે। તો વહેલી તકે અહીંયા સ્પીડ બ્રેકર મૂકાશે તો સ્પીડ ઘટશે અને અકસ્માત આવા નહીં સર્જાય। તો
તો દોસ્તો જુઓ તમે